નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આજની 9 વાગ્યાની આ ઘડીએ ગુજરાત સમાચાર ટેલિવિઝન પર તમને, મને, આપણને સૌને સ્પર્શતા વધુ એક વિષય સાથે આપણે ચર્ચા માણવાની છે। આજનો વિષય છે શીત યુદ્ધ કે વિશ્વ યુદ્ધ। બહુ જ સરળતાથી સમજાવવા માટે હું આના માટે ઘણી બધી તૈયારી કરીને આવ્યો છું। અમારી પેનલ પણ એટલી જ સુસજ્જ છે। હું માનું છું કે આટલી ડાયવર્સિફાઈડ એટલે એકબીજાના ક્ષેત્રથી અલગ પણ પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત એવી પેનલ કોઈ આ પ્રકારની ચર્ચામાં જોડાતી હોય તો કદાચ આ પહેલીવાર તમને સાંભળવા મળશે। દોસ્તો, શરૂઆત કરીએ ક્યુબાની કટોકટીથી। મારે ઇતિહાસ તમને એટલા માટે કહેવો છે કે આગળની ચર્ચા જે આ નિષ્ણાતો તમારી સામે મૂકવાના છે તે તમે સમજી શકો, માણી શકો અને એની અગત્યતા તમારા મગજમાં બિલકુલ ફિટ થઈ જાય। 61-62 તમને યાદ હોય, એક અમેરિકન પ્રમુખનું નામ જ્હોન ફિટ્ઝજેરાલ્ડ કેનેડી। કાર્યકાળ એનો અમેરિકાએ દક્ષિણ પશ્ચિમે આવેલા દેશ ક્યુબાની નાકાબંધી કરી। અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા। વિશ્વની બંને મહાસત્તાઓ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા ધમકી આપતી હતી। કેનેડીએ તો ક્યાંક એવું નોંધ્યું છે કે આ નિર્ણય લીધા બાદ પોતે જ્યારે વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળે છે અને કેટલાક બાળકોને રમતા જુએ છે ત્યારે હૃદય દ્રવી ઉઠે છે કે આ બાળકો કદાચ આવતીકાલ હોમાઈ જશે। વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ। અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌ પ્રથમ હોટલાઇન પર એકબીજા સાથે સીધી વાતચીત કરી। પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળી લીધા। અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા અને ઘીના ઠામમાં ઘી ઠરી ગયું। બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ। આ ઘટના ક્યુબાની કટોકટી તરીકે ઓળખાય છે। ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદભાવનાવક સંદેશાની સૌ પ્રથમ આપલે કરી બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો। આ શીતયુદ્ધનો કાળ 1944 થી 1990 સુધીનો ગણાય છે, પ્રથમ ફેઝ। 1990 પછીની વાત આપણે કરીશું, પણ 1944 થી 1990 શીતયુદ્ધ શું હતું? તો રશિયા અને અમેરિકા વચ્ચેનું ઠંડુ યુદ્ધ 1944માં શરૂ થયું હતું। આ શીતયુદ્ધના 46 વર્ષ દરમિયાન રશિયા અને અમેરિકા દુનિયાના અનેક ભાગોમાં પ્રોક્સીથી યુદ્ધો લડ્યા। જો મજા છે, રશિયા અને અમેરિકા લડે છે, શસ્ત્રો એમના છે, પણ લડાઈનું ગ્રાઉન્ડ કોકના ઘરે છે, એટલે લડ્યા પણ બીજા દેશોમાં, જેમાં કોરિયા, વિયેતનામ, મધ્ય અમેરિકા, ઇઝરાયલ, આરબ દેશોનો સમાવેશ થતો હતો। આ કોલ્ડ વોરનો ફાયદો રશિયા અને અમેરિકા બંનેને થયો। દર્શક મિત્રો, તમે પેલી 2 બિલાડીઓને વાંદરાવાળી વાત સાંભળી હશે। આ બંને બિલાડીઓનો રોટલો વાંદરો ખાધા કરતો હતો, એમ લડવાનું બીજે પણ ફાયદો રશિયા અને અમેરિકાને એટલા માટે થાય કે આ યુદ્ધોને કારણે એમના શસ્ત્રો વેચાય। આ કોલ્ડ વોર એક રીતે રશિયાની સામ્યવાદી વિચારધારા અને અમેરિકાની મૂડીવાદી વિચારધારા વચ્ચેના સંઘર્ષનું પરિણામ હતું। રશિયાએ તાજેતરમાં ક્રિમિયા ઉપર હુમલો કર્યો। તેમાં કોઈ વિચારધારા નથી, પણ વધુ પ્રદેશને પોતાના દેશમાં જોડવાની રશિયાની ભૂખ છે। ઈસવીસન 1990માં રશિયાના અનેક પ્રાંતો તેનાથી અલગ થઈને સ્વતંત્ર રાષ્ટ્રો બની ગયા। તમે એ ઘટનાને કદાચ યાદ કરશો, ગ્લાસનોસ્ટ એન્ડ પેરેસ્ટ્રોઇકા। એમાં રશિયા તૂટ્યું અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ દેશોને રશિયામાં પાછા મેળવીને ઘડિયાળના કાંટા પાછા ફેરવવાની કોશિશ કરી રહ્યા છે। વર્ષ 1987માં 1987 તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન અને તત્કાલીન સોવિયત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવે
પરમાણુ શસ્ત્રો નહીં બનાવવાને લઈને ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ ટ્રીટી INF નામની એક સંધિ કરી. બે દેશો પાછા એક પ્લેટફોર્મ પર આવ્યા કે હવે આપણે પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા, અને એના કારણે દુનિયામાંથી પરમાણુ હથિયારોની હોડ ખતમ થઈ. આ થઈ કે નહીં તેની ચર્ચા આપણે આગળ કરીશું, પણ આ સંધિ અંતર્ગત બંને દેશો એ વાતે સહેમત થયા કે 500 થી 5500 કિલોમીટર રેન્જની પરમાણુ હથિયારોનું વહન કરી શકે તેવી ક્રૂઝ અને બેલાસ્ટિક મિસાઇલોનું ઉત્પાદન, તૈનાતી અને પરીક્ષણ તેઓ નહીં કરે. એ પછી 90ના દશકમાં સોવિયત સંઘનું વિભાજન થતાં તેની તાકાતમાં ઘટાડો થયો. એ પછી આર્થિક રીતે કંગાળ થઈ ગયેલું રશિયા અમેરિકાને લડત આપવાની સ્થિતિમાં ન રહ્યું, અને વૈશ્વિક મહાસત્તાના રૂપમાં એકમાત્ર અમેરિકાનો દબદબો રહ્યો. એ સાથે જ અમેરિકા અને રશિયા વચ્ચેના શીત યુદ્ધનો પણ અંત આવ્યો. એટલે 1990માં આ તબક્કો પૂરો થયો. ટૂંકમાં આ બંને દેશો એકબીજા સામે ગુરકિયા કરતા, લડતા, પણ લડતા હતા ક્યાંક કોરિયામાં, ક્યાંક અરબસ્તાનમાં, ક્યાંક બીજી કોઈ જગ્યાએ. એમના દેશમાં કોઈ લડાઈ આવી નહોતી. લડવાનું ખરું, પણ પોતાના શસ્ત્રો વેચાય એટલા માટે આ કોલ્ડ વોરનો ઉપયોગ એકબીજા સાથે આ મૂડીવાદી વિચારધારા અને સામ્યવાદી વિચારધારાની લડાઈના સંઘર્ષમાં એમણે કર્યો. 2016માં જઈએ આપણે. નોર્થ કોરિયાએ પ્રથમ હાઇડ્રોજન બોમ્બનો ટેસ્ટ કર્યો, જેને કારણે નોર્થ અને સાઉથ કોરિયાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ નોંધાયો. નોર્થ કોરિયાના સ્ટેટ ટેલિવિઝન પ્રમાણે બુધવારે સવારે 10 વાગે સ્થાનિક સમય અનુસાર પુંગેયટીમાં ટેસ્ટ કરવામાં આવ્યો. ચીન તથા US જીઓલોજીકલ સર્વેના સેન્સર્સે આ ટેસ્ટ નોંધ્યો. આ નોર્થ કોરિયાએ હડપલું કર્યું. એ સપ્ટેમ્બર 2016ની વાત હું તમને કરી રહ્યો છું. પહેલું અઠવાડિયું સપ્ટેમ્બર 2016. સ્વાભાવિક છે, અમેરિકા નોર્થ જે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચેમાં અમેરિકા દક્ષિણ કોરિયા સાથે છે, એટલે અમેરિકા આ કિમ જોંગ એ સરમુખ હથિયાર છે, તો એની સરકાર સામે ઉત્તર કોરિયા સામે લાલ ગુમ થયું છાપાઓની ભાષામાં, અને ગંભીર પરિણામની ચેતવણી આપી. વિશ્વભરના ફિટકારને મચક આપ્યા વિના ઉત્તર કોરિયાએ 5મી વાર આ પરમાણુ ટેસ્ટ કર્યો સપ્ટેમ્બર 10 તારીખે, અને એ ટેસ્ટ કર્યા પછી એ વખતે પ્રમુખ હતા બરાક ઓબામા. એમણે ગંભીર પરિણામોની ધમકી, આ બધા જુઓ કેટલી સરસ વાતો કરે છે, ગંભીર પરિણામની ધમકી આપી, લડવા નહીં ગયા. અને સ્થિતિની ચર્ચા માટે દક્ષિણ કોરિયા અને જાપાનના વડાપ્રધાનને તેડાવ્યા. આ બધું સમજવા જેવું એટલા માટે છે કે આપણા ત્યાં કેટલાક લોકો રસ્તા ઉપર ફરતા ફરતા યુદ્ધો લડવાની વાતો હવે કરવા માંડ્યા છે. ક્યાંક એમને મનમાં આવ્યું લડી જ નાખો. હમણાં તો આજકાલ તો ટ્વીટ પણ એવા ફરે છે કે રસ્તામાં રફાલ આવતા આવતા પાકિસ્તાન ઉપર થોડુંક કંઈક કામ કરતું આવ્યું હોત. આ વાહિયાત વાતો તમારા મગજમાં ન જાય માટે આ બધી હકીકતો હું તમને આપું છું. અમેરિકા અને ચીન વચ્ચે શીતયુદ્ધ ચાલુ થઈ ગયું છે. આપણે પણ એમાં સંડોવાયા છે. ચીનની અવળચંડાઈ વધતા ભારતે તમામ યુદ્ધ જહાજો હિન્દ મહાસાગરમાં ખડક્યા છે. મજાની વાત તો એ થઈ કે આપણે જે રફાલની વાત કરતા હતા એ કદાચ ભારત પહોંચ્યા જ ના હોત, કારણ કે ઈરાને અમેરિકાનું જે યુદ્ધ જહાજ છે નિમિત્ઝ, જે 3000 સૈનિકો અને એક સાથે 300 એરક્રાફ્ટ કેરી કરી શકે છે, એનું મોડેલ બનાવ્યું છે ઈરાને, અને એના ઉપર હુમલો કરતું મિસાઇલ થોડું આમ પડ્યું હોત તો આ 6 રફાલ આપણા જે છે એ ત્યાં રફાલ થઈ ગયા હોત. એ જે ઈરાને લડાકુ વિમાનમાંથી મિસાઇલનું પરીક્ષણ કર્યું, મીડિયાના દાવા મુજબ હોર્મુઝની ખાડીમાં અમેરિકન યુદ્ધ જહાજ નિમિત્ઝની પ્રતિકૃતિ બનાવીને ઈરાને મિસાઇલ છોડીને પરીક્ષણ કર્યું. આ મિસાઇલ જ્યાં પડી હતી ત્યાં નજીકમાં જ UAEનું અલ ધફા એરબેઝ આવેલું છે. નામ યાદ રાખજો, અલ ધફા, જ્યાં આપણા વિમાન બિચારા રફાલ આવતા હતા, આરામ કરતા હતા, રાત્રિ રોકાણ ત્યાં કર્યું હતું, એની નજીકમાં પડ્યું. અને જો આ થોડું આગળ પડ્યું હોત તો ભારતના 5 રફાલ વિમાનો ઈરાનના વિસ્ફોટ સમયે ત્યાં જ હતાહત થયા હોત. હવે ભારત ચીનની વાત કરીએ. 100 થી વધુ ચીની એપ પર ભારતના પ્રતિબંધથી ચીન ધુઆપુઆ થઈ ગયું છે. આ જો આ શીત યુદ્ધ છે, એમાં હજુ સૈનિકો ક્યાંય લડતા નથી.
કોઈ ફાયરિંગ થતું નથી, કોઈ મિસાઇલો ફેંકાતા નથી, કોઈ વિમાનો બોમ્બાર્ડમેન્ટ કરતા નથી, પણ એકબીજાને ટાંકણીઓ ભોંક્યા કરવાની રમત એટલે શીતયુદ્ધ. 100 થી વધુ ચીની એપ પર હમણાં આપણે પ્રતિબંધ મૂક્યો. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને લાઈવ ફાયર ડ્રીલ યોજી છે. આ જહાજો ઉપર હુમલોનો આખો અભ્યાસ બીજી ઓગસ્ટ 2020 સુધી ચાલનારા આ યુદ્ધ અભ્યાસમાં બેલેસ્ટિક મિસાઇલોથી સજ્જ જહાજોને ટાર્ગેટ કરવામાં આવશે. પાકિસ્તાન બાદ હવે ચીન પણ સેટેલાઇટ કૌટિલ્યથી દોડતું થયું છે. ચીને તિબેટ સરહદે સૈન્ય ખડક્યું. ભારતના સેટેલાઇટ દ્વારા આનો ઘટસ્ફોટ થયો છે, એટલે એક નવી જગ્યાએ પાછી ચીનનો જમાવડો થયો છે. લદ્દાખ સરહદે ચીન સાથેની આપણી તંગદિલી યથાવત છે. ચીને હિમાચલ સરહદે ખેમકુલા પાસ નજીક 20 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો છે. ચીન બેસી નથી રહ્યું, આપણે બેસી નથી રહ્યા. આ કુકરા શેતરંજ પર ચાલે છે. ચીનને ઘેરવા અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌકાસેનાનો સાઉથ ચાઇના સીમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ. યુએસ નેવીના રોનાલ્ડ રેગન સહિતના જાપાન, ઓસ્ટ્રેલિયાના 12 ફાઇટર પ્લેન. રોનાલ્ડ રેગન એ નામ છે જહાજનું, પ્રમુખનું નહીં. 12 ફાઇટર પ્લેન અને 9 યુદ્ધ જહાજો આ અભ્યાસમાં જોડાયા છે. આગળ ચાલીએ, 23મી જુલાઈ પર આવીએ. અંદામાન ખાડીમાં અમેરિકાના સુપર કેરિયર યુએસ નિમિત્સ સાથે લશ્કરી કવાયતમાં ઇન્ડિયન નેવીના 4 જહાજો ભાગ લીધો. અમેરિકાએ ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે સાઉથ ચાઇના સીમા પર ડ્રીલ કરી. આમ અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે મળીને એશિયામાં ચીનને ઘેરવાની જે રણનીતિ અપનાવી છે એના કારણે ચીન પણ સામો પ્રતિકાર કરવા માટે ઘાઘું બન્યું છે. વર્ષ 2016માં અમેરિકાએ ભારતને પોતાનું મોટું વ્યૂહાત્મક ભાગીદાર બનાવ્યું હતું. એ પછી વર્ષ 2018માં અમેરિકાએ ભારતને નાટો સમકક્ષ દરજ્જો આપ્યો, જેના કારણે ભારત અમેરિકા પાસેથી હથિયારો અને ટેકનોલોજી ખરીદી શકે. જો આખી રમત જુઓ, ભારતે રશિયા પાસેથી હથિયારો ખરીદ્યા, ભારતે અમેરિકા પાસેથી હથિયારો ખરીદ્યા, ભારતે ઇઝરાયલ પાસેથી હથિયારો ખરીદ્યા. આને ગુજરાતીમાં કહેવાય મુસાભાઈના વાને પાણી. એ કઈ તમારા માટે લડવા નથી આવવાના. એ પાકિસ્તાનને હથિયારો વેચે છે. જે હથિયારો તમને વેચે છે એવા જ પાકિસ્તાનને વેચે છે. એટલે આ શીતયુદ્ધમાં જે લોકો ખરેખર જે ડોળા કાઢતા હોય છે એ યુદ્ધમાં નથી ઉતરતા. યુદ્ધ તો લડાય છે કોક બીજાના ઘર આગળ. આ ભારતને ત્રણેય દેશોએ હથિયારો વેચવાનું સરસ મજાનું કામ કર્યું. ભારત અમેરિકા સાથે જિનપિંગે ડ્રોન યુદ્ધ માટે સજ્જ થવાના આદેશ આપ્યા કે જરૂર પડે તો ડ્રોનનો ઉપયોગ કરો, પણ બરાબર તમે કરો. રશિયાએ એથી આગળ ગયું અને આને આ શીતયુદ્ધને કંઈ લાગતું નથી. રશિયાએ એક નવું ગતકડું કાઢ્યું. એણે પોતાના ઉપગ્રહથી અવકાશમાં પોતાનો જ ઉપગ્રહ તોડી પાડ્યો, પણ એ પ્રયોગ હતો. જે રીતે પોતાનો ઉપગ્રહ તોડી પાડે રશિયા, એ રીતે બીજાના ઉપગ્રહો પણ તોડી પડાય. આ સ્પેસ ટ્રીટીની વિરુદ્ધનું કામ છે. જે સર્વસંમતિ વિશ્વના બધા દેશો વચ્ચે થઈ છે એની વિરુદ્ધનું કામ છે. પણ રશિયાએ આ અડપલું કર્યું, પોતાનો જ ઉપગ્રહ તોડી પાડ્યો. એ લગભગ જુલાઈના અંતની વાત આપણે કરીએ છીએ. અમેરિકાએ હ્યુસ્ટન સ્થિત ચીની કન્સ્યુલેટ બંધ કરી. આ બધા આ ચેસની રમત છે. એટલે અમેરિકાએ હ્યુસ્ટનમાં ચીનની કન્સ્યુલેટ હતી, એની એલચી કચેરી, એ બંધ કરી. એટલે તિબેટ નજીક ચેંગડુમાં અમેરિકન કોન્સ્યુલેટ ચીને બંધ કરી દીધી. લે, તે બંધ કરી, મેં બંધ કરી. હવે આમાં કે યુદ્ધ નથી થયું, જોજો, આમાં કોઈ જગ્યાએ યુદ્ધ થયું નથી. આ બધી માયાવી એક આભા ઉભી કરવાની વાત છે. એલએસી પર 40,000 ચીની સૈનિકો સામે લડવા માટે ભારતીય સૈનિકોને તૈયાર રહેવા માટે આપણા રાજનાથસિંહે હાકલ કરી છે. આગળ વધીએ. આપણે બહુ બઢી ચડીને વાતો કરતા હતા કે ઈરાનનું આ શાબહાર જે પોર્ટ છે, શાબહાર બંદર છે, એ પાકિસ્તાનને કાબુમાં રાખવા માટે, ચીનને કાબુમાં રાખવા માટે એક બહુ વ્યૂહાત્મક આપણા માટે એક તક ઊભી થઈ છે. 2 વર્ષ પહેલા આપણા પ્રધાનમંત્રી શ્રી ત્યાં ગયા હતા, કરાર થયા હતા. પહેલો ફટકો વાગ્યો, ઈરાનનું પ્રતિનિધિ મંડળ અહીં આવ્યું. ઈરાનના પ્રધાને કહ્યું કે અમને હવે રેલવેમાં ભારતની જરૂર નથી, અમે અમારી મેતે કરવા માંગીએ છીએ. ઓઇલ ડ્રિલિંગમાં ઓએનજીસી હતું, તેને પણ બહાર કરી દીધું. એટલે ચીને ત્યાં
શાબાર ઉપર પણ પોતાનો ભરડો જમાવ્યો છે. એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. ચીન ક્યાં ક્યાં પહોંચ્યું છે નહીં. ભારત ચીન તણાવ વચ્ચે પાકિસ્તાન આર્મીની ગતિવિધિઓ વધી સ્વાભાવિક છે. તમે જોજો હમણાંના છાપા વાંચો, બાંગ્લાદેશ આપણા સામે ક્યારેય બોલતું નહોતું, એ હવે આપણા સામે બોલતું થયું છે. નેપાળ આપણાથી વિરુદ્ધ ગયું છે. પાકિસ્તાનને તો આ દોડતું તેને ઢાળાવ્યા જેવી પરિસ્થિતિ થઈ. એક બાજુ ચીન, એક બાજુ નેપાળ, એક બાજુ બાંગ્લાદેશ અને પાકિસ્તાન પોતે. આ પરિસ્થિતિનું નિર્માણ આપણને ઊભા પગે રાખે અને ટેન્શનમાં જીવાડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. છેલ્લે દર્શક મિત્રો, ચીને પેંગોંગ સરોવરના કાંઠેથી ઉપલબ્ધ માહિતી અનુસાર થોડાક જ સૈનિકો હટાવ્યા છે. ચીનનો ઈરાદો ત્યાં હજુ પણ શંકાસ્પદ છે. પેંગોંગ અને હિલ નંબર 4 ફિંગર 4 ત્યાં હજુ પણ પરિસ્થિતિ બહુ જ સંદિગ્ધ છે. ખબર ન પડે ચીન શું કરવા માંગે છે તે પ્રકારની પરિસ્થિતિ છે. ચીન પાછું જતું રહ્યું છે એવું નથી. ચીન સાથેની તકરાર વચ્ચે અમેરિકન બોઈંગે ભારતને 37 યુદ્ધ હેલિકોપ્ટર આપ્યા. એને વકરો થઈ ગયો. 22 અપાચે અને લોડિંગમાં ચિકુનના 15 હેલિકોપ્ટર, એટલે એને ગરાગી થઈ ગયા. અબજો રૂપિયાની બધી વાતો છે. એ બોઈંગને પણ સારો સમય આવી ગયો. હોંગકોંગ પર ચીનના વધેલા અંકુશથી જાપાન નારાજ છે, એટલે જિનપિંગની ટોક્યો મુલાકાત જાપાને હાલ પૂરતી સ્થગિત કરી છે. ભારતની ડિજિટલ સ્ટ્રાઇક, ચીનની, આપણે આ શબ્દો સરસ શોધી લઈએ છીએ. ચીનની 59 એપ ઉપર આપણે પ્રતિબંધ મૂક્યો. તને ડિજિટલ સ્ટ્રાઇક કહેવાય કે કેમ એ તો અખબારના મિત્રો જાણે, પણ ડિજિટલ સ્ટ્રાઇક. સાઉથ ચાઇના સી પર ચીનની દાદાગીરીથી આસિયાન દેશો નારાજ. નેપાળે સંસદમાં નવો નકશો ઉમેર્યો, જેમાં ભારતની સરહદનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. નેપાળ સરહદ પણ 1800 કિલોમીટર લાંબી છે. ક્યારેય ભારતની સરહદની ચિંતા કરવી નહોતી પડી, ક્યારેય બાંગ્લાદેશની સરહદની ચિંતા નહોતી કરવી પડી, ક્યારેય બર્માની સરહદની ચિંતા નહોતી કરવી પડી, ક્યારેય ભૂતાન જેવું, ભૂતાન આવડું ટચુકડું દેશ છે, 8 લાખથી ઓછી વસ્તુ છે, એણે આપણા ખેડૂતોને પાણી આપવાનું બંધ કરી દીધું. આ શીતયુદ્ધ છે દોસ્તો. અને આ શીતયુદ્ધ ક્યાં લઈ જશે આપણને? એ શીતયુદ્ધ વિશ્વયુદ્ધ તરફ લઈ જશે કે પછી આ બધા મોટા મોટા વાંદરાઓ ઘોળક્યા કરીને આપણને એમના અસ્ત્ર શસ્ત્રો વેચતા રહેશે અને આપણામાં એ બજાર જોઈ ગયા છે એનો ઉપયોગ કરશે? શું થશે એની ચર્ચા કરવા માટે આપણી સાથે જે નિષ્ણાતોની પેનલ છે એમાં એક છે ડોક્ટર કેતનભાઈ શુક્લા. તમે જાણો છો 1986ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી, રાજદૂત એવા કેતનભાઈ શુક્લા આંતરરાષ્ટ્રીય બાબતોની અચ્છી સમજ અને પકડ ધરાવે છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા પ્રોફેસર છે, મહારાજા સાહેબરાવ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ ઇન્ટરનેશનલ રિલેશનશિપના અચ્છા જાણકાર છે. એર કોમોડોર કેદાર ઠાકર, ગુજરાતીઓને ગૌરવ થાય એ લેવલે, એ સ્થિતિએ એરફોર્સમાં પહોંચ્યા અને હવે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પણ પોતાના જ્ઞાનનો લાભ આપે છે. આવા 3 નિષ્ણાતોની પેનલમાં સૌથી પહેલા આપણે ડિપ્લોમેટને પકડીએ. ડિપ્લોમેટિકલી બધું કહેતા હોય છે, એટલે એમની ભાષા સમજવી પણ ક્યારેક અઘરી પડી જાય. કેતનભાઈ, આ જે ફેઝ શરૂ થઈ છે, આપે પહેલું જે શીત યુદ્ધ થયું એના 90 સુધીના પીરિયડની વાત સાંભળી, ત્યાર પછી હવે જે શરૂ થયું છે એને આપ ફેઝ 2 શીતયુદ્ધ કહેશો કે આ બધા હકલા પડકારા શમી જશે? શું માનવું છે આપનું? આમાં એવું છે કે વિશ્વયુદ્ધ થયા પછી શીત વોર થઈ, શીત વોર પછી શાંતિ થઈ, પણ એક સૌથી મોટું હિસ્ટ્રીમાં એવું લખાશે કે કોરોના અને આફ્ટર કોરોના, એટલે શીત યુદ્ધની શરૂઆત જે જલ્દી થઈ ગઈ એનું એક કારણ કોરોનાને લીધે કહી શકાય. ઇતિહાસમાં બહુ જૂના ઇતિહાસમાં છે અને થાઇસીડિયસ ટ્રેપ કહેવાય. એટલે કે એક મહાસત્તા આગળ આવી રહી હોય અને બીજી મહાસત્તા, જે મહાસત્તા હોય, એટલે અત્યારે ચાઇના એક એવી મહાસત્તા છે કે ધીમે ધીમે એસર્શન કરી રહી છે. જ્યારે આગલા વિશ્વયુદ્ધમાં મેનિકાઇન કોન્ફ્લિક્ટ યુએસ અને યુએસએસઆર વચ્ચે હતી, પણ હવે પરિસ્થિતિ આખી જુદી છે. કોલ્ડ વોર માટે આપણે જોઈએ ને તો વ્યાપકમાં જોઈએ તો 6 ક્લિયર પેરેલલ આપણને પહેલા શીત યુદ્ધ અને આ જે શરૂઆત થઈ છે એમાં દેખાશે.
એક તો બે સૌથી શક્તિશાળી દેશોની આઈડિયોલોજી જુદી છે. એક લિબરલ ડેમોક્રેસી છે, એક કોમ્યુનિસ્ટ છે. બંને પાવર અમેરિકાની એક હતું સત્તા હતી, હવે ચાઇનાને ચેલેન્જ કરી રહી છે. વેલ્યુઝ બંનેની જુદી જુદી છે. પાવર બંનેના જે ક્ષેત્રો છે એ જુદા છે. હવે ચાઇના ઉપર આવી રહ્યું છે એટલે એમને એમ લાગે છે કે પ્લેસ ઇન ધ સન હવે એમનો ટાઈમ આવી ગયો છે. એટલે એ જગ્યાએ એ પ્રભુત્વ જમાવવા માંગે છે. એમની ગ્લોબલ એસેન્ડન્સી એક્સેપ્ટેડ છે. હવે આની અંદર પહેલા જેવું હતું કે આપણે નોન અલાઇનમેન્ટ કે ન્યુટ્રાલિટી, એ પરિસ્થિતિ જરા આ વખતે જુદી રહેશે. કારણ કે અમે જીઓ પોલિટિકલ બાયફર્કેશન રશિયા અમેરિકા સિવાય બીજા દેશો હતા. આ વખતે પોમ્પોસોની એણે હમણાં બ્રિટનમાં કહ્યું કે હુ આર વિથ અસ, એટલે કોણ અમારી જોડે છે ને કોણ અમારી જોડે નથી, એવું જ ચાઇનાનું છે. એટલે પહેલા જે સીટ વોરથી એમાં એક ફાયદો એ હતો કે રશિયાની જે પ્રભુત્વ હતું એટલું બધું નહોતું. એ ખાલી એક એમના પ્રાઇમ ટાઈમમાં ખાલી 40% જેટલો જ એમનો ગ્લોબલ ટ્રેડ પર હતો. જ્યારે ચાઇના અત્યારે ગ્રોઈંગ છે, એમનો 13% વર્લ્ડમાં એક્સપોર્ટ છે, 18% માર્કેટ કેપિટલાઇઝેશન છે, અને ઇન્ડિયા પેસિફિક સાઉથ ચાઇના સીમાં એમનું પ્રભુત્વ છે. ચાઇનાનું માનવું છે કે એશિયામાં એમનું પ્રભુત્વ રહેવું જોઈએ, એટલે એમને સાઉથ ચાઇના સી, સાઉથ એશિયામાં આપણે જોઈએ તો નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, અને એમની જે આખી પોલિસી છે, રશિયા હવે આ પરિસ્થિતિમાં એક અમુક આખી જે પરિસ્થિતિ છે બહુ જુદી ઊભી થશે. પહેલા રશિયા નોન અલાઇન કન્ટ્રીઝ એ બધા સાથે હતા અને ચાઇના એ વખતે બહુ ન્યુટ્રલ જેવું હતું. હવે રશિયા, ચાઇના એ બંને એલાઇડ કહી શકાય એવી પરિસ્થિતિ આગળ જતા ઊભી થાય તો બહુ આશ્ચર્યજનક ના કહેવાય. હવે આજે મલ્ટિપલ થિયેટર છે, એમાં શીત યુદ્ધમાં જુદા જુદા જગ્યા છે. સાઉથ એશિયા છે, સાઉથ ઇસ્ટ એશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, યુરોપ અને લેટિન અમેરિકા, અને એમાં મલ્ટિપલ વેક્ટર્સ છે: ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ટેકનોલોજી, એસ્પિયોન, જાસૂસી, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ, મિલિટરી પાવર અને ટેરિટોરિયલ ડિસ્પ્યુટ. આ બધા જે આપણે આ બધા ફેક્ટર જોઈએ તો આને એમ કહેવી શકાય કે આ એક સ્ટ્રોંગ હેવી કોકટેલ શીત યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે. આપણે બહુ ડિટેલમાં સમજાવ્યું શીત યુદ્ધનું. એમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે એક બહુ ફેમસ અમેરિકન સીડીએ હતા, ચાર્ટ ધ એફેર્સ રશિયામાં, જ્યોર્જ કાનન. એમણે એમનો એક 12 પેજનો ડિસ્પેચ મોકલ્યો હતો, એક્સ ફેક્ટર, એક્સ આર્ટિકલ, સોર્સ ઓફ સોવિયત કન્ડક્ટ. એ આર્ટિકલ 6 મહિના પહેલા મોકલ્યો, તેને લોકો ગાળો ગણત. 6 મહિના પછી મોકલ્યો તો ગાળ્યા પછીનું ડાપણ કર. એને બહુ ક્લિયરલી લખ્યું છે કે કેટલીક જલ્દી જીઓ પોલિટિકલ સિચ્યુએશન બદલાઈ જાય છે અને વિશ્વયુદ્ધ પછી એક આયર્ન કર્ટન થઈ ગયો. અત્યારની પરિસ્થિતિમાં એવું કહી શકાય કે કોરોનાને લીધે ગ્લોબલ સિચ્યુએશન બહુ જલ્દી બદલાઈ રહી છે, અને એ બદલાયેલી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ એ બહુ અગત્યની વસ્તુ છે. આપણે કહ્યું કે અમેરિકામાં ઓબામાએ બહુ ડિપ્લોમેટિકલી સારી રીતે બધું કંટ્રોલમાં રાખ્યું હતું. અમુક અમેરિકન ડિપ્લોમેટો આજકાલ એક જોક ચાલે છે કે ટ્રમ્પ ફરી પ્રેસિડેન્ટ બને તો સૌથી વધારે ફાયદો કોને થાય? ચાઇનાને થાય. કારણ કે ટ્રમ્પે ચાઇનાએ એલાયન્સ બનાવ્યા છે, જ્યારે અમેરિકાએ નાટોમાં એ લોકોને પ્રોબ્લેમ ઉભો થઈ ગયો છે. ટ્રેડમાં એ દરેક કન્ટ્રી જોડે એમને આડું ચાલ્યા કરે, જાપાન, સાઉથ કોરિયા. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આમાં એક અમેરિકાના હમણાં રિસન્ટલી યુએસ ચાઇનીઝ બિઝનેસ કાઉન્સિલને ક્રેગ એલને કહ્યું કે આનું ડિસએન્ગેજમેન્ટ થઈ શકે એવું બહુ ડિફિકલ્ટ છે, કારણ કે અમેરિકા અને ચાઇના 40% ગ્લોબલ ઇકોનોમિક આઉટપુટ છે ધરાવે છે, અને ચાઇના 48% મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વર્લ્ડની ચાઇના પાસે છે. આ પરિસ્થિતિની અંદર 2 દિવસ પહેલા રુચિ શર્માએ બહુ સારું કોઈ કયા કન્ટ્રી ઉપર આવી શકે, એણે એક લખ્યું જર્મની, કારણ કે જર્મનીનું ડેટ સૌથી ઓછું છે. બીજો કન્ટ્રી છે રશિયા. હવે આપણે જે આત્મનિર્ભરની વાતો કરીએ છીએ, સેન્કશનને લીધે રશિયાને એક ફાયદો થયો કે ધીમે ધીમે રશિયાની અંદર હવે એમની આત્મનિર્ભરતા વધતી જાય છે. અને ત્રીજો કન્ટ્રી મેન્શન નથી કર્યો પણ મને લાગે છે કે ચાઇનાએ છેલ્લા 20 વર્ષમાં ઘણી સારી પ્રોગ્રેસ કરી છે. એ લોકોની 15 ટ્રિલિયનની ઇકોનોમી થઈ ગઈ છે, અને એ લોકોનું જે ઇકોનોમી છે અત્યારે બી સેકન્ડ ક્વાર્ટરમાં બધે નેગેટિવ છે, પણ ચાઇનાની અંદર +3.5% જીડીપી ગ્રોથ રેટ આવ્યો છે. એટલે આ પરિસ્થિતિમાં શીત યુદ્ધમાં એક બહુ મોટી વસ્તુ છે કે દરેક કન્ટ્રી પોતાની સુપ્રીમસી એસર્ટ કરશે, પણ આ એક બહુ જલ્દી સોલ્વ થાય એવો પ્રોબ્લેમ નથી. જેવી રીતે શીત યુદ્ધ 90 સુધી ચાલ્યું, એવી રીતે આમાં પણ આપણે તૈયાર રહેવું જોઈએ કે બહુ લાંબા સમય સુધી ચાલશે. એમાં આપણે એક બહુ સારી વાત કરી
કે આપણે બધેથી શસ્ત્રો ખરીદીએ છીએ. આપણી પાસે બહુ સારા પબ્લિક સેક્ટર છે, HAL છે, BEL છે, BML છે, ઓર્ડિનન્સ ફેક્ટરી છે, પણ આપણું પ્રોડક્શન નથી. જ્યાં સુધી તમે ડિફેન્સમાં આત્મનિર્ભર ના થાવ ત્યાં સુધી બહુ જ પરિસ્થિતિ ગંભીર રહે, કારણ કે તમારી ઇકોનોમી 8 થી 10% પર ગ્રોથ થવી જોઈએ, અને ઇકોનોમી ગ્રો થાય એમાં તમે જો ડિફેન્સ પ્રોડક્શન પોતે કરતા હો તો એનો પણ એક બહુ મોટો ફાયદો થાય છે. એટલે મારું એવું માનવું છે કે અત્યારે આ યુદ્ધ છે એ વિશ્વ યુદ્ધ તરફ નથી જઈ રહ્યું, પણ લાંબા સમયે આ શીત યુદ્ધમાં ભારતે હજુ આપણને ટાઈમ મળ્યો છે, તો આ આગલા 5 કે 10 વર્ષમાં આપણે રાફેલ 5 આયા 124 લેવાના હતા, જરા સુખોઈ આયા છે, જગવાર આયા છે, મિરાજ આયા છે, મિગ આયા છે. આ કઈ નવી વસ્તુ નથી, પણ 124 વિમાન આપણે જોઈતા હોય તો આપણે એમનું પ્રોડક્શન HAL માં તો એ પણ સારી વસ્તુ હતી. જેમ બને એમ જલ્દી ભારતે એક તો ઇકોનોમિક ગ્રોથ અને ડિફેન્સની આત્મનિર્ભરતા, બીજી બધી તો આત્મનિર્ભરતા કોઈ પણ કન્ટ્રી કરી તો રશિયા બી બધું શરૂઆતમાં કર્યું હતું. એટલે આ બે વસ્તુ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આમાં પ્રોબ્લેમ તો રહેશે જ. અને આપણી પાસે જ્યાં 10 વર્ષનો સમય, 8-10 જે કહેવાય, આમાં કોઈ સ્ટ્રોક ઓફ જીનિયસ નથી, લાંબુ ચાલશે. લોંગ ટર્મ પ્લાનિંગ ખૂબ જ જરૂર પડશે, ઇન્ટરેસ્ટ ઓવરલેપ થતા હોય છે. એટલે આમાં આપણે સાવધાનીપૂર્વક બેલેન્સ રાખીને જૂના જે દેશોના જે હતા, રશિયા, ચાઇના, કોમ્યુનિસ્ટ, આ વખતે એવું નહીં હોય, કારણ કે આ વખતે આખું આપ જોશો તો મિડલ ઇસ્ટ ને બધામાં પણ પરિસ્થિતિ જુદી છે. એટલે મારું એવું માનવું છે કે આ આપણે માટે કેવું છે કે આપણે જેમ બને એમ જલ્દી આત્મનિર્ભર થઈ ડિફેન્સની કરીએ તો આપણું મહત્વ વૈશ્વિક રીતે પણ ખૂબ જ સારી રીતે વધશે. થેન્ક યુ કેતનભાઈ. આઈ થિંક યુ હેવ સમરાઇઝ આખી બાબતને આપે ગાગરમાં સાગર સમાવવાનો સરસ પ્રયત્ન કર્યો છે. કેદારભાઈ, આપ તો એક્શનના માણસ છો, તો આમાં શું લાગે છે આપને? આપણી પાસે બધું જ આપણે લાવીએ છીએ, એ બધું બહારથી લાવીએ છીએ. પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણે એક તબક્કે, અને આપ એરફોર્સમાંથી છો એટલે કહું છું, એક તબક્કે રાવલપિંડી ને લાહોર સુધી પહોંચી ગયા હોત, પણ એ વખતનો હીરો એ પેલું ચકલી જેવડું નેટ હતું, આપણે બનાવતા હતા. તો અત્યારે જે કંઈ કરી રહ્યા છીએ આપણે, અને આવનાર સમયમાં જે કંઈ કરવાનું છે, એ બાબતે શું માનવું છે આપનું? આજે કઈ વાત કરી કેતનભાઈએ, એક રાજનૈતિક વ્યક્તિ તરીકે કરી, આપ આ યુદ્ધના સીધા અનુભવી છો, તો શું માનવું છે આપનું? જયનારાયણભાઈ, હવે સમય એવો આવી ગયો છે કે દિવસે ને દિવસે આપણા બધા જ ફોર્સિસ ટેકનોલોજીકલી વધારે સાઉન્ડ થવા માંડ્યા છે, અને આખી સિસ્ટમ જ ટેકનોલોજીકલી ડ્રીવન થઈ ગઈ છે. અને એમાં આપણે કદાચ એટલી પેસ નથી રાખી શક્યા, એટલી આપણે નથી આગળ વધી શક્યા જેટલું આપણે વધવું જોતું હતું. અને એ જ કારણ છે કે આજે આપણે અમેરિકા છે, રશિયા છે, હવે ફ્રાન્સ છે, ઇઝરાયલ છે, એ બધા દેશો ઉપર ડિપેન્ડન્ટ છે. પણ જેમ કેતનભાઈએ કીધું એમ કે ઓનલી અધર સોલ્યુશન ઇઝ સેલ્ફ રિલાયન્સ. કારણ કે ગમે એટલું તમે બજેટ કરો, ગમે એટલું તમે ફંડિંગ કરો, ગમે એવું તમે સારામાં સારી ટેકનોલોજીકલી તમે ઇક્વિપમેન્ટ તમે લઈ આવો, તમે ટ્રેનિંગ કરો એના ઉપર, પણ અમુક સમયે તો તમારે એને બદલવાનું જ છે. અને બીજું એ છે કે જ્યારે કરંચ ટાઈમ હોય, જ્યારે લડાઈનો સમય આવે, ત્યારે તમારે પૂરો સપોર્ટ જોઈએ એ સિસ્ટમને સસ્ટેઇન કરવા માટે, મેન્ટેન કરવા માટે. એ વખતે તમને સપોર્ટ બધા જ દેશો તરફથી મળશે કે નહીં મળે એની કોઈ આપણને ખાતરી નથી હોતી. એટલા જ માટે આજે આપણે એવી સ્થિતિમાં છીએ કે એક તરફ આપણું કમ્પ્લીટ પ્રોક્યોરમેન્ટ ફોરેન કન્ટ્રીઝ ઉપર ડિપેન્ડન્ટ છે, અને બીજી તરફ આપણું બજેટ, ડિફેન્સ બજેટ ઘણું ઓછું થઈ ગયું છે. 1.5% ઓફ જીડીપી લગભગ કહી શકાય એ ચાલી રહ્યું છે. એટલે જેમ કેતનભાઈ કીધું, આવતા 8-10 વર્ષમાં આપણે બે વસ્તુ કરવાની જરૂર છે. એક તો આપણે સેલ્ફ રિલાયન્ટ થવાની જરૂર છે. ગમે એમ આપણે પુશ આપીને મેક ઇન ઇન્ડિયા છે કે સ્કિલ ઇન્ડિયા છે, અને એ રીતે ધીમે ધીમે આગળ વધીને ઇવન કોલોબરેશન કરીને ફોરેન કન્ટ્રીઝ સાથે
આપણે આત્મનિર્ભર થવાની જરૂર છે, જેથી બધા ઇક્વિપમેન્ટ, બધી સિસ્ટમ્સ આપણે પોતે ધીમે ધીમે મેન્યુફેક્ચરિંગ કરવા માંગીએ. અને એ થાય એને સમય લાગશે. તો સાયમલ્ટેનિયસલી આપણે જે આપણો અપગ્રેડ પ્રોગ્રામ છે, એરફોર્સની વાત કરીએ તો આપણે અગર નવા એરોપ્લેન્સ પ્રોક્યોર કરવામાં વાર લાગે એમ હોય કે આપણી અત્યારે સશક્ત કદાચ ન હોય, તો આપણે જે અપગ્રેડ પ્રોગ્રામ છે, જેગવારનો અપગ્રેડ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, મિરાજ 2000 નો અપગ્રેડ પ્રોગ્રામ છે, MiG-29 નો અપગ્રેડ પ્રોગ્રામ છે, એને આપણે પૂરો સપોર્ટ કરવાની જરૂર છે, જે HL જ કરે છે વિથ ફોરેન કોલેબોરેશન. Su-30 જે હવે આપણી મોટા મોટી ફ્લીટ બની ગઈ, એને અપગ્રેડ કરવાની જરૂર છે. સાયમલ્ટેનિયસલી આપણે આ કરવાની જરૂર છે. થેન્ક યુ. અમિતભાઈ, એક અભ્યાસી તરીકે જે અત્યાર સુધીની ચર્ચાઓ થઈ તેના પરથી આપને લાગે છે કે જે શીતયુદ્ધનો પહેલો ભાગ હતો, જેમાં પણ રશિયા અને અમેરિકા લડતા હતા, પણ બંને મલાઈ ખાતા હતા, કારણ કે શસ્ત્રો વેચતા હતા અને લડતું હતું કોક. એમના ત્યાં કોઈ ખુવારી થઈ નથી, એમને કશું વેઠવું પડ્યું નથી, એમને માલ મળ્યો છે અને મજા કરી છે. રોજગારી એમના ત્યાં ઊભી થઈ, અર્થવ્યવસ્થા એમની સુધરી, કોઈ પણ પ્રકારનું જોખમ એમના ત્યાં ના ઊભું થયું. એ જે કંઈ થયું એ જ્યાં લશ્કર લડતા હતા ત્યાં થયું. આ જે શીતયુદ્ધના મંડાણ હવે થયા છે, જે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, શું લાગે છે આપને? આ પણ એ જ મોડેલ છે કે કંઈ આમાં ફેરફાર આપણને દેખાય છે? આ એક શીતયુદ્ધ તો છે, પરંતુ એનું સ્વરૂપ હવે 21મી સદીની પરિસ્થિતિઓ મુજબ બદલાયેલું હોય છે. 21મી સદીમાં લશ્કરી તાકાત એ સૌથી વધારે અસરકારક તાકાત કોઈ પણ દેશ માટે રહેવાની નથી, કારણ કે સીધું યુદ્ધ, પરમાણુ શસ્ત્રો અને અન્ય જે જૈવિક અને રાસાયણિક શસ્ત્રો વગેરે આવી ગયા છે, એને કારણે હવે કોઈ પણ મહાસત્તાઓ વચ્ચે સીધું યુદ્ધ થાય અથવા તો કોઈ બે મધ્યમ સ્તરની સત્તાઓ વચ્ચે પણ સીધું યુદ્ધ થાય એ સંભાવના ખૂબ ઓછી છે. હવે જે યુદ્ધ થશે તે વ્યાપાર, અર્થતંત્ર, સોફ્ટ પાવર અને ટેકનોલોજી આ ક્ષેત્રે થવાનું છે, કારણ કે 21મી સદીનો જે પાવર છે તે અર્થતંત્ર, ટેકનોલોજી અને સોફ્ટ પાવર આ ક્ષેત્રોમાંથી આવવાનું છે. હવે જે કંઈ પણ બની રહ્યું છે અમેરિકા અને ચીનની વચ્ચે, એમાં મુખ્યપણે જે જવાબદાર તત્વ છે તે એ છે કે ચીન હવે પોતાની સત્તાની દ્રષ્ટિએ અમેરિકાની ખૂબ નજીક આવી ગયું છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે એશિયાની એક મહાસત્તા જે ગોરી ચામડી નથી ધરાવતી, પરંતુ જેને યલો ચામડી, એક પીળી ચામડી ધરાવતા વ્યક્તિઓ તરીકે ગણવામાં આવે છે ચીનને, ઇતિહાસમાં પહેલી વખત અમેરિકા જેવા અતિ શક્તિશાળી દેશને ચેલેન્જ કરી શકે એવો એક એશિયન પાવર ઉભો થયો છે. અને અમેરિકાને દેખાઈ રહ્યું છે કે પોતાના પગ નીચેથી ધીરે ધીરે એને ધરતી સરી રહી છે. અમેરિકાનો જે જીડીપી છે અને ચીનનો જે જીડીપી છે એના વચ્ચેનો જે ગેપ છે એ નજીક આવી રહ્યો છે. અને પરચેસ પાવર પેરિટીની દ્રષ્ટિએ જોઈએ તો ચાઇનાનો જીડીપી ઓલરેડી અમેરિકાના જીડીપી વધી ગયો છે. એટલે જો આ જ વૃદ્ધિ દર ચાલુ રહ્યો તો લગભગ 10 થી 15 વર્ષના ગાળામાં ચીનનું જે અર્થતંત્ર છે તે અમેરિકાના અર્થતંત્ર કરતા ઘણું મોટું થઈ જશે. બીજું, ચીન ટેકનોલોજીના ક્ષેત્રે પણ એક હરણફાળ ભરી રહ્યું છે. દુનિયાની આજે સૌથી વધારે ટેકનોલોજી ઇન્ટેન્સિવ જે મોટી 20 કંપનીઓ છે એમાં 9 ચીનની છે અને 11 અમેરિકાની છે. એટલે ગેપ કેટલો નજીક આવી ગયો છે બંને વચ્ચે આપણે જોઈ શકીએ છીએ. એટલે આ જે શીતયુદ્ધ છે એ મને લાગે છે કે મુખ્યત્વે ટેકનોલોજી, અર્થતંત્ર અને અન્ય દેશો વચ્ચે, અન્ય દેશો કેટલી હદે ચીન કે અમેરિકાની સાથે સંકળાઈ શકશે એના ઉપર આધારિત છે. એક વસ્તુ આપણે નોંધવી જોઈએ કે આ શીતયુદ્ધમાં અમેરિકાના સાથી રાષ્ટ્રોની સંખ્યા પહેલાનું જે શીતયુદ્ધ હતું એના સાથી રાષ્ટ્રોની સંખ્યા કરતા ઘણી ઓછી થઈ. અને એને કારણે જે પ્રકારના આપણે પ્રત્યાઘાતો અમેરિકામાં જોઈ રહ્યા છે તે એક રઘવાયા થયેલા રાષ્ટ્રના પ્રત્યાઘાતો દેખાય છે. એક ઠરેલ રાષ્ટ્રનો પ્રત્યાઘાત નથી. ટ્રમ્પ જે રીતે પણ જુદા જુદા રીતે ઉલ્લેખો કરી રહ્યા છે ચીનના અને જે રીતના એક્શન્સ લેવાઈ રહ્યા છે એ દર્શાવે છે કે અમેરિકા હવે રઘવાયું થયું છે. યુરોપિયન યુનિયન તરફથી સંપૂર્ણ સહકાર અમેરિકાને નહીં મળે. અમેરિકાના પાકિસ્તાન જેવા મિત્ર રાષ્ટ્રો પણ ચીનની જ્યાં સુધી વાત આવશે ત્યાં અમેરિકાની સાથે નહીં રહે. ઓસ્ટ્રેલિયા અને જાપાન આ બે જ દેશો એવા દેખાય છે કે જે સંપૂર્ણપણે કદાચ અમેરિકાને સપોર્ટ આપે.
ભારતની પાર્ટી પણ પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને આ આખું જે દ્વંદ્વ યુદ્ધ છે એમાં ભારતે પોતાની પોઝિશન નક્કી કરવી પડશે. ભારતે હરુખ પદુડા થઈ અને આ બંને રાષ્ટ્રો વચ્ચે કોઈ એક સાઈડ લેવા માટેની અત્યારે કોઈ આવશ્યકતા નથી. ભારતનું પોતાનું રાષ્ટ્રીય હિત છે. ભારત અત્યારે સત્તાની સાઠમારીમાં ચીનની સાથે જોડાવાની જરૂરત નથી. ભારત અને ચીન વચ્ચેના જે એક જ મુદ્દો છે તે આપણી સરહદનો મુદ્દો છે અને આપણે સરહદના મુદ્દાને ધ્યાનમાં રાખવો જોઈએ, નહીં કે ચીન અને અમેરિકા વચ્ચે જે વૈશ્વિક સ્તરે સ્થિતિ થયું છે એમાં આપણે બિનજરૂરી રીતે કૂદી પડવું જોઈએ. આપણો મિત્ર હંમેશા હોતો નથી અને એ જ રીતે દુશ્મનનો દુશ્મન પણ હંમેશા આપણો મિત્ર નથી બનતો હોતો. અમેરિકા પણ સ્વાર્થની રમત રમી રહ્યું છે અને ચીન પણ સ્વાર્થની રમત રમી રહ્યું છે. તો આપણો સ્વાર્થ એમાં છે કે આ બંને વચ્ચે સંતુલન સાધી આપણે આપણા રાષ્ટ્રીય હિતો, આપણા અર્થતંત્રના હિતો, આપણી ટેકનોલોજીના વિકાસના હિતો અને આપણી સરહદ અને આપણી પ્રાદેશિક સાર્વભૌમત્વના હિતોને ધ્યાનમાં રાખીએ તો મને લાગે છે કે ભારતને માટે એ લાંબા ગાળા માટે વધારે સારી નીતિ રહેશે, નહીં કે આ બંને વચ્ચેના હરીફાઈમાં આપણે અમેરિકાની સાથે જોડાઈ જવાની કોઈ અત્યારે ઉતાવળ દાખવવી જોઈએ. જય નારાયણભાઈ. ધન્યવાદ અમિતભાઈ, બહુ જ સાચી વાત કહી. આપણા ત્યાં કમનસીબે જેને વોર હિસ્ટીરિયા કહે ને એવો એક જાતનો ઉફાન આવ્યો છે, ચાનો ઉભરો આવ્યો એવો અત્યારે દેશભક્તિનો ઉભરો આવ્યો છે કે આપણે પાડી જ દો બસ, બીજું કાંઈ નહીં. આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે એટમ બોમ્બ છે ને આપણી પાસે હવે રફાલ આવી ગયું છે ને આપણે બધા એકદમ સૈનિકો આપણા ગોઠવાઈ ગયા છે. ત્યારે કેદારભાઈ મારે આપને પૂછવું છે, કારણ કે બહુ જ સાચી વાત અમિતભાઈએ કહી, આ જમાનો ટેકનોલોજીનો છે. રશિયા અને અમેરિકા બંને એવી મિસાઇલ ડેવલપ કરી છે કે જે મિનિટના 27,000 કિલોમીટર જઈ શકે, કદાચ આવનાર સમયમાં એથી પણ વધારે ગતિથી જઈ શકશે. આ યુદ્ધો જે છે હવે સુપર કમ્પ્યુટરથી લડાવવાના. તમે આ રફાલ જેને કહો છો એ રફાલ કદાચ બે કે 3 વર્ષ ડાઉન ધ રોડ ઇટ વિલ બી ઓબ્સોલ્યુટ. એ પ્રકારના ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. એલ્વિન ટોફલરે કહ્યું છે કે the rate at which the technological development will take place will be so high that if you sleep in the night and wake up in the morning you will be outdated if you don't update yourself. આ પરિસ્થિતિ છે કેદારભાઈ. એમાં આપણે આ બધું જે રફાલ આવ્યું ને બીજી બધી આપણી પાસે બધા અપાચે હેલિકોપ્ટર આવી ગયા ને બધું આવી ગયું ને એક આભા ઊભી થઈ છે ને આપણા ત્યાં એના કારણે કેટલાક મિત્રો હવે વોટ્સએપ પર ચીન સાથે યુદ્ધ લડવા માંડ્યા છે. કેટલાકે તો મને લાગે છે બેઇજિંગ ઉપર એટમ બોમ્બ પણ નાખી દીધો છે. આ કેટલા અંશે યોગ્ય છે અને ભારતને આ કેટલું મોંઘું પડી શકે? નારાયણભાઈ, આ બધી જે અવેરનેસ છે એ ક્યાંથી આવે છે માણસો પાસે? એ અવેરનેસ છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી આવે છે, મીડિયાથી આવે છે, સોશિયલ મીડિયાથી આવે છે, જેના ઉપર કોઈ અંકુશ નથી. પહેલા એવું હતું કે છાપાઓ હતા અને રેડિયો હતા અને અમુક જ ચેનલો હતી, બીબીસી હતી ને બહુ બેલેન્સ્ડ ઇન્ફોર્મેશન માણસો સુધી પહોંચતી હતી, એટલે અવેરનેસ એ પ્રમાણેની હતી. હવે તો ઇટ ઇઝ અનકન્ટ્રોલ્ડ. જેને જે મનમાં આવે એ બોલી શકે છે, જેને જે મનમાં આવે એ તુક્કા છોડે છે. આઈ ડોન્ટ થિંક વી આર ગોઈંગ ઇન ધ રાઈટ ડાયરેક્શન. આપણે અત્યારે જે રીતની જે જાતની ચર્ચા કરીએ છીએ એવી વધુ ને વધુ ચર્ચા કરવાની જરૂર છે. લોકોને એકચ્યુઅલી સિચ્યુએશન શું છે, મુશ્કેલી શું છે, આજે જીઓપોલિટિકલ સિચ્યુએશન શું છે ને કઈ રીતે દુનિયા આગળ વધી રહી છે એ જાણવું બહુ જરૂરી છે. અધરવાઇઝ તમે જેમ કહ્યું એમ બધા અત્યારે તો વોટ્સએપ ઉપર એટેક કરે જ રાખશે. આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ગુડ ફોર ધ કન્ટ્રી, બીકોઝ એના લીધે આપણું જે એક બેલેન્સ્ડ થિંકિંગ છે એ અફેક્ટ થાય છે અને પોસિબલ છે કે કોઈક અંશે એની સરકાર ઉપર પણ દબાવ આવે, સરકાર ઉપર પણ પ્રેશર આવે, એવું બની શકે એવું મારું માનવું છે. બહુ સાચી વાત. કેતનભાઈ, એવું કહેવાયું કે અમેરિકાએ એના મિત્રો ગુમાવ્યા છે. અમિતભાઈએ જે વાત કરી એમાં ભારતની સ્થિતિ પણ આજની તારીખમાં આપણે નેપાળને ગુમાવ્યું, ભૂતાન સાથે કંઈ બહુ સારું કહી શકાય એવા સંબંધો હવે રહ્યા નથી. બાંગ્લાદેશ અત્યાર સુધી આપણા વિરુદ્ધ નહોતું બોલતું, તે હવે આપણી વિરુદ્ધ ખુલ્લેઆમ બોલવા માંડ્યું છે. બીજા દેશોમાંથી કેટલાને આપણે મિત્ર ગણી શકાય તે કંઈ ખ્યાલ નથી આવતો. પણ આજની પરિસ્થિતિમાં જીઓપોલિટિકલ પરિસ્થિતિ જે કંઈ ઊભી થઈ છે
ભારત ક્યાં ઊભું છે અને ભારતે શું કરવું જોઈએ? આપ એક વિદેશ નીતિના નિષ્ણાત તરીકે શું સલાહ આપશો ભારતને? ફોન કેમ ડિસ્કનેક્ટ થઈ ગયો? ઓકે, આઈ કમ ટુ સ્લાઇટલી લેટર. મને લાગે છે કંઈક કોમ્યુનિકેશનમાં છે કે આપ જ્યાં છો ત્યાંથી આટલા સુધીમાં વચ્ચે ક્યાંક વિક્ષેપ આવે છે. અમિતભાઈ, આ જ પ્રશ્ન આપની સામે મૂકું છું. મને એવું લાગે છે કે ભારતને માટે અત્યારે જે જરૂરી બાબત છે એ છે કે વિશ્વ સત્તા તરીકે ઉભરવાની જે ક્યાંક આપણી મહેચ્છા છે એ મહેચ્છાને આપણે નજીકના ગાળા માટે નિયંત્રિત કરવી જોઈએ. કારણ કે તમે વિશ્વ સત્તા ત્યારે જ બની શકો જ્યારે તમારું અંદરની પરિસ્થિતિ વિશ્વ સત્તા બનવા માટે તમારા માટે સાનુકૂળ. એટલે કોઈ પણ રાષ્ટ્ર, અને જ્યોર્જ એફ કેનન જ્યારે અમેરિકા સ્થિતિ યુદ્ધમાં ઝંપલાવ્યું ત્યારે કેનને સ્પષ્ટપણે એવી એની સરકારને સલાહ આપેલી કે તમે સૌથી પહેલા તમારા પોતાના ઘરને સરખું કરો અને ત્યારબાદ રશિયા સાથે તમે સ્પર્ધામાં ઝુકાવો. એટલે ભારતને માટે મને લાગે છે કે અત્યારે જે સૌથી મહત્વની બાબત એ છે કે આપણા જે રાષ્ટ્રીય હિત છે પાકિસ્તાન અને ચીન એને જાળવવા માટે જરૂરી આપણે સજ્જતા કેળવીએ. પરંતુ વૈશ્વિક સ્તરની જે ઘટનાઓ છે તેમાં આપણે કોઈ એક વૈશ્વિક મહાસત્તા ઉભરવા માટે જે કંઈ પણ આપણે ક્યાંક આપણી મહેચ્છાને કારણે ક્યારેક અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો કરતા હોઈએ છીએ એમાં અત્યારે વધારે સંમેલિત થયા વિના આપણા દેશમાં ટેકનોલોજીનો વિકાસ કેવી રીતે થાય અને રાતોરાત થવાનો નથી. ચીન ટેકનોલોજીની અત્યારની સ્થિતિ પર પહોંચ્યું છે તો એની પાછળ લગભગ 30 વર્ષની એની તૈયારી જવાબદાર. ચીનનું અર્થતંત્ર આજે દુનિયાનું સૌથી મોટું, બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર થયું છે. તો ડેંગ ઝિયોપિંગના સમયથી જે તૈયારી શરૂ થઈ એને કારણે અત્યારે જિનપિંગના સમયમાં એના ફળ એ ભોગવી રહ્યું છે. ચીનની આજે લગભગ 10 યુનિવર્સિટીઓ દુનિયાની 263 યુનિવર્સિટીઓમાં સ્થાન પામી ચૂકી છે. તો એની પાછળ લગભગ 15-20 વર્ષની એની મહેનત જવાબદાર છે. મને એવું લાગે છે કે આપણે રિસર્ચના ક્ષેત્રે, આપણે શિક્ષણના ક્ષેત્રે, આપણે ટેકનોલોજીના ક્ષેત્રે અને આપણા અર્થતંત્રને મજબૂત કરવાના ક્ષેત્રે ક્યાંક નીરસ વલણ અપનાવીએ છીએ. અને આપે જેમ વાત કરી તેમ ક્યાંક એવા દીવા સ્વપ્નોમાં રાજ્ય છે કે ભારત તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહાસત્તા પોતાની રીતે ઉભરી જવાનું છે અને એ એક ઓટોમેટિક આગળના સમયમાં થશે. જ્યાં સુધી આપણી પાસે લાંબા ગાળાની સ્ટ્રેટેજી નહીં હોય, જ્યાં સુધી આપણી પાસે લાંબા ગાળાનું વિઝન નહીં હોય અને વિઝનને આત્મસાત કરવા માટે જરૂરી એવી તાકાત નહીં હોય ત્યાં સુધી માત્ર વિશ્વગુરુ ભારત એવા સૂત્રો આપવાથી ભારત વિશ્વગુરુ નથી બનવાનું. અને ચીનની પાસેથી આપણે માત્ર ને માત્ર આ એક જ પદાર્થ શીખવાનો છે કે 3 દાયકા સુધી તમે તમારા દેશની ઉપર કામ કરો, તમારા ટેકનોલોજી ઉપર, તમારા શિક્ષણ ઉપર, તમારા અર્થતંત્ર ઉપર. તમારી ચીને દુનિયામાં સૌથી વધારે સંખ્યામાં ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા. ઇતિહાસમાં કરોડોની સંખ્યામાં આવી ક્યારેય ઘટના નથી બની જે ચીને સાબિત કરી બતાવ્યું છે. તો ભારતે ચીન પાસેથી આ પોઝિટિવ પદાર્થ લેવાની જરૂર છે કે કઈ રીતે ગરીબી દૂર કરવી, કઈ રીતે ટેકનોલોજીનો વિકાસ કરવો અને ત્યારબાદ ઓટોમેટિકલી વિશ્વ તમને જરૂરી એવું મહત્વ આપવાની જ છે. નમસ્કાર, જય નારાયણ. બહુ સરસ અમિતભાઈ, આપે ઇન એ નટશેલ આખી જીસ્ટ આપી દીધી કે આપણે શું કરવું જોઈએ અને આપણો રસ્તો શું હોવો જોઈએ. કેતનભાઈ, હવે લિંક તમારી જોડાઈ ગઈ છે, આપની પાસે આવવા માંગીશ. 2 વાત મારે કહેવી છે. પહેલા, સંસ્કૃતમાં એક શ્લોક છે કે શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે શનૈર પંથા શનૈર કંથા પંચેતે શનૈ શનૈ. તને લાગે છે આપણે બહુ ઉતાવળમાં છીએ? અને બીજું, હું બીજા યુદ્ધના ચલચિત્રો જોવાનો શોખીન છું અને એમાં પેટર્ન કરીને એક પિક્ચર છે, એની શરૂઆતની કર્ટન રેઝર લાઈન છે, નો બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિઝ કન્ટ્રી. A bloody bastard can win the war by making others to die for his country. આપણે એ સ્થિતિમાં છીએ ખરા આજે? આમાં એવું છે કે તમે સંસ્કૃતમાં કહ્યું ને, એક સંસ્કૃત બહુ સારો શ્લોક છે જે ધોળકિયાભાઈ હમણાં કહેતા હતા કે ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી ન ચ અપી મનોરથૈ સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગ્યા ન પ્રવિશ્યંતિ. હાર્ડ વર્ક કર્યા વગર ક્યારેય સિદ્ધિ મળતી નથી. અત્યારની જે પરિસ્થિતિ છે, આપણે પીપીએ પર વર્લ્ડમાં 3જા નંબર પર છે, પણ પીપીએ ની કોઈ
આમ જોવા જઈએ ને તો ખરી રીતે ગણાતી નથી હોતી. કેદારભાઈ જોડે જે વાત થઈ કે આપણે અપગ્રેડેશન કરીએ, પણ ચાઇનાએ છેલ્લા 20 વર્ષમાં જે પ્રગતિ કરી છે, $15 ટ્રિલિયન ઇકોનોમી છે, 48% મેન્યુફેક્ચરિંગ પાવર છે, અને આપણે વિશ્વ યુદ્ધો અત્યારે શીત યુદ્ધ છે, પણ યુદ્ધ થાય ત્યારે બહુ એક નાનો પ્રસંગ હોય છે. દાખલા તરીકે ફર્સ્ટ વર્લ્ડ વોરમાં સર્બિયાને ઓસ્ટ્રિયન કિંગના એક ક્રાઉન પ્રિન્સને મારી નાખવાનું થયું. એટલે અત્યારે આપણે જોવા જઈએ તો ચાઇનાએ લેટિન અમેરિકામાં 20માંથી 14 દેશો જોડે એમણે કરી રાખ્યું છે. થેન્ક યુ. આજે હા, પ્લીઝ ગો હેડ. શું કરો છો ભાઈ? પ્લીઝ ગો હેડ. પ્લીઝ ગો હેડ. આમાં એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ચાઇનાની પરિસ્થિતિ શું છે એ ભારતે વધારે ધ્યાન રાખવું જોઈએ. અત્યારે આપણી પાસે 10 વર્ષનો સમય છે, એટલે આપણે કોઈ પણ બ્લોકમાં જવાની કોઈ જરૂર નથી. પણ આપણે એક તો ઇકોનોમી 8 થી 10% કેવી રીતે થાય એક બહુ $1 મિલિયન ક્વેશ્ચન છે. વોટ્સએપ પર કે મીડિયા પર યુદ્ધો ક્યારેય જીતાયા જ નથી. હવે જે કંઈ યુદ્ધ થશે આમને સામને નહીં, તો તમે કહો છો રિવોલ્યુશનરી મિલિટરી અફેર કેદાવભાઈ જાણે છે કે એમાં હવે સૈનિકો પણ ઓછા વપરાશે. એટલે આ જે ટેકનોલોજી છે, સેટેલાઇટ અને એ પણ એની સાયબર અને એ બીજી બધા મુદ્દાઓમાં, એટલે ભારતનું સૌથી મહત્વનો પ્રોબ્લેમ શું છે? આપણે સેકન્ડ લાર્જેસ્ટ સાયન્ટિફિક મેન પાવર ધરાવીએ છીએ, પણ આપણું જે રિસર્ચ છે એ 0.5% પણ નથી. એટલે સૌથી પહેલાં તો R&D સારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ એ કરવું પડશે. અત્યારે 5 તો જગ્યાએ ચાઇના અને રશિયા અમેરિકા વિરુદ્ધ ચાલી રહ્યા છે. સિરિયા, કતાર, યમન, લિબિયા અને અફઘાનિસ્તાન. હવે અફઘાનિસ્તાનમાંથી અમેરિકા પાછું ખસી જશે. એમણે ઓલરેડી સાઇન કરે છે ફેબ્રુઆરી 2020માં. સિરિયામાં ચાઇના અને રશિયા અને ઈરાન એ લોકોને મોટે ભાગે સારી એવી એ કહેવાય કે સફળતા મળી ગઈ છે. લિબિયામાં અત્યારે ચાલી. અત્યારે ભારત માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે ટેકનોલોજી, જે ચાઇનાએ 20 વર્ષ સુધી અમેરિકા જોડે નિક્સનની 71 પછી જે ફાયદો લીધો, કે આપણે આઝાદી પછી IIT બનાવી, રશિયા, જર્મની, અમેરિકા બધા દેશો પાસે ટેકનોલોજી લઈને. ઇઝરાયલ જેવો નાનો દેશ આપણા કરતાં આઈટીમાં વધારે એક્સપોર્ટ કરે છે. એટલે અત્યારે ભારત માટે સૌથી વધુ તો આત્મનિર્ભરતા, એટલે કે જે આપણી પોતાની ઇકોનોમી અને આપણા પોતાના રિસર્ચથી નવી વસ્તુઓ ઊભી કરી શકીએ. આઝાદી પછી આપણને એક પણ નોબેલ પ્રાઇઝ નથી મળ્યું. એટલે અત્યારની પરિસ્થિતિમાં ચાઇનાએ બિલ્ડ રોડમાં સેન્ટ્રલ એશિયા, સાઉથ ઇસ્ટ એશિયા, ઇવન આફ્રિકા. એક આશ્ચર્યની વસ્તુ તમને થશે કે 2017માં WHO ચીફ જે બન્યા ડોક્ટર ટેડોર, એમને ચાઇનાએ બનાવ્યા હતા અને બ્રિટનને બહુ ક્રશિંગ ડિફીટ મળી હતી. ફાઓના અત્યારે હેડ તરીકે ચાઇના છે. 10માંથી 4 યુએનના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં ચાઇના હેડ છે. એટલે આપણે ચાઇના પાસેથી જોવું જોઈએ કે ચાઇના આટલી બધી પ્રગતિ કરી, આટલી બધી જે કરી એ બહુ શાંતિથી, અને હવે હુંકારો ભરે છે. કારણ કે એમની પાસે આર્મી છે, એમની પાસે ઇકોનોમી છે, એમની પાસે ટ્રેડ છે, એમની પાસે એલાયન્સ છે, અને એમનું આફ્રિકામાં પ્રભુત્વ છે. યુરોપમાં તમે જુઓ તો યુમાં પણ જર્મનીનો જે 96 બિલિયનનો ટ્રેડ છે, 50% યુનો ટ્રેડ ચાઇના જોડે છે. લેટિન અમેરિકામાં 20માંથી 14 આ બધા કન્ટ્રીઓએ ચાઇના જોડે કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે, ટ્રીટી સાઇન કરેલી છે. એટલે હવે આપણે એમ કહીએ ને કે લેટિન અમેરિકા એ ચાઇનાનું ફ્રન્ટિયર થઈ ગયું, અમેરિકાનું બેકયાર્ડ થઈ ગયું. એટલે વૈશ્વિક પરિસ્થિતિમાં જોવા જઈએ તો અત્યારે આપણે તો પડોશીઓ સાથે સંબંધો સુધારવા જોઈએ. નેપાળ, ભૂતાન કે જે આપણો વર્ષોથી હલાવી રહ્યા છે, બાંગ્લાદેશને આપણે આઝાદ કર્યું છે, શ્રીલંકા જોડે આપણા સારા સંબંધ છે, અને એ સાથે આપણે જે બીજા બધા ઇન્ડિયન ઓશન રીમ છે, ક્વાડ જે આપણે મેન્શન કર્યું, ઓસ્ટ્રેલિયા, ચાઇના, જાપાન અને અમેરિકા. પણ આ બધામાં આપણે જે પ્રેગ્મેટિક અને જેને કહેવાય ને કે આપણે વ્યવસ્થિત એપ્રોચ રાખી અને આપણને જે ફાયદો થાય એ જોવું જોઈએ. કોઈ કાયમી દુશ્મન નથી, કોઈ કાયમી આપણું મિત્ર નથી. એટલે એની અંદર આપણે જે અત્યારે ઇન્ડિયન ઓશન રીમ છે, ક્વાડ છે, ઇવન સાર્ક છે કે બિમસ્ટેક છે, આ બધામાં આપણે આગળ પડતો ભાગ લઈએ અને એમાં આપણને શું લાભ થશે એ જોવું જોઈએ. એટલે આમાં એવું છે કે હવે આપણે હાર્ડવર્ક, ઉદ્યમીની સિદ્ધાંતિક કાર્યણી, એના વગર બીજો કોઈ ભારત માટે ઉપાય નથી. અને આગલા 10 વર્ષમાં ભારતના માટે ખૂબ જ મહત્વના રહેશે. અને જો આમાં એક રોજર કોહેને બહુ પહેલા કહ્યું હતું કે there is no mercy, there is no war,
if you are swimming, either you drown or you reach your યસ destination. વેરી ટ્રુ એટલે મારું એમાં શીતયુદ્ધ શરૂ થઈ ગયું છે. જી થેન્ક યુ કેદારભાઈ અગેન બેક ટુ યુ બે મુદ્દા એક તો એલ્વિન ટોફલરે કહ્યું છે કે નોલેજ વિલ બી ધી પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ મિશિયો કાકુ પણ આવું જ કહે છે જે દુનિયાના બે મોટા ટેકનોલોજીના થિંકર્સ છે બોથ આર સેઇંગ ધી સેમ થિંગ દેટ ટેકનોલોજી વિલ રૂલ ધ વર્લ્ડ આપણે એમાં આપણી દેશભક્તિ 100% છે છતાં પણ આપણે બહુ ઉકાળ્યું છે એવું કહી શકીએ તેમ નથી કેટલાક ક્ષેત્રોમાં આપણે સારી પ્રગતિ કરી છે દાખલા તરીકે સ્પેસ સાયન્સ છે વી મેડ અ ગુડ પ્રોગ્રેસ પણ જ્યાં સુધી લડાઈને લગતું વિજ્ઞાન છે લડાઈને લગતી બાબતો છે બીજી કેટલીક બાબતો છે એમાં ઘણું બધું કરવાની જરૂર છે એટલે ડોન બ્રેડમેને જે કહ્યું છે કે ઇફ યુ હેવ એ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ રન્સ વિલ ફોલો વિકેટ નહીં ફેંકી દો તો રન થવાના છે ને થવાના છે ભારત બીજા નંબરનો અત્યારે વસ્તીની દ્રષ્ટિએ દેશ છે પહેલા નંબરનો બનશે ને બનશે એ ભગવાનની મહેરબાનીથી બનશે આપણા ઉપર અસીમ કૃપા છે ભગવાનની પણ એ સિવાય અત્યારે જે આપણે ખરીદી કરીએ છીએ એ ખરીદીનો ખરો રોજગારીથી માંડીને લાભ તો રશિયા અમેરિકા ઇઝરાયલ કે જે આપણને સપ્લાયર છે એમને જાય છે આપણી અર્થવ્યવસ્થા ઉપર એ ખરીદીના કારણે બીજા ક્ષેત્રોમાંથી પૈસા ખેંચાય છે આપણે એનો ઉપયોગ કરી શકીશું કે નહીં એ ડિટરન્ટ તરીકે કામ આવશે એ તમને ચીનની લડાઈ જીતીને ચીનને તમારામાં ભેળવી દેવામાં કામ નહીં આવે આ વાત કેમ નહીં સમજાતી હોય આપણને મને એવું લાગે છે કે ઘણી વખત આપણે શોર્ટ ટર્મ ગેમ્સ જેને કહી શકાય એ તરફ આગળ વધીએ છીએ આપણે જ્યાં સુધી તમે કીધું નોલેજ ને ટેકનોલોજીમાં આગળ નહીં વધીએ એ ઇટ્સ અ વેલ નોન ફેક્ટ કે આપણે એમાં ધીરે ધીરે એમાં પ્રોગ્રેસ કરવું પડશે આપણી સ્ટેન્ડર્ડે પહોંચવું પડશે હવે ઓવરનાઇટ પહોંચવાના નથી તો એના વચ્ચેનું વચગાળાનું એનું સ્ટેપ એ છે કે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી આપણે કરવી જોઈએ દરેક વસ્તુ આપણે જે ખરીદીએ ચાહે ઇઝરાયલ હોય કે ફ્રાન્સ હોય કે અમેરિકા હોય વી મસ્ટ હેવ અ arrangement where the complete transfer of technology takes place. Or re-engineering. That is the interim phase of the technology. ઓર રી-એન્જિનિયરિંગ અત્યારે પણ હવે આપણે રાફેલની જ વાત કરીએ તો એક એવી સિચ્યુએશન આવી ગઈ હતી કે 126 ફાઇટર્સ 126 MMR ની આપણે આટલા વર્ષોથી વાત કરતા હતા સ્ક્વોડ્રન સ્ટ્રેન્થ ઓછી થતી હતી સો ઇટ વોઝ ઇમરજન્સી સિચ્યુએશન એટલે આપણે તાત્કાલિક 36 જહાજો ખરીદી લીધા આપણે વિધાઉટ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી જ્યારે કોઈ પણ સિસ્ટમ હોય ચાહે નેવીની હોય કે આર્મીની હોય આપણે જ્યાં સુધી ટેકનોલોજીકલી સાઉન્ડ ન થાય ત્યાં સુધી આપણે એરેન્જમેન્ટ એવી જ હોવી જોઈએ કે ટેકનોલોજી ઇઝ ટ્રાન્સફર્ડ જેથી આપણું મેન પાવર છે આપણા ટેકનિશિયન્સ છે they come up to that standard and after that એ પોતે પણ નવી ટેકનોલોજી એમાં ડેવલપ કરવી સક્ષમ થઈ શકે થેન્ક યુ કેદારભાઈ આપની વાત ખૂબ જ રસપ્રદ છે આઈ કુડ હેવ ગોન અહેડ વિથ ઇટ પણ ટાઈમનું બંધન આપણને નડે છે દર્શક મિત્રો આખી એ વાતનો આપણે નવનીત કાઢીએ માખણ કાઢીએ એમાંથી તો એક જ વસ્તુ સ્પષ્ટ રીતે ઉભરીને બહાર આવે છે કે અત્યારે ભારતે માથું નીચું રાખીને ટેકનોલોજીથી માંડીને અર્થવ્યવસ્થાના ક્ષેત્રે પ્રગતિ કરી અને ત્યાર પછી એવા સમયે મેદાનમાં જવું જોઈએ જ્યારે તમે તમારા સામે જે કોઈ પડે એની આંખમાં આંખ નાખીને વાત કરી શકો અને તમારા બલબૂતા પર કરી શકો અમેરિકા કે ચાઇના કે રશિયાના બલબૂતા પર નહીં બીજા કોઈ દેશ ઇઝરાયલ તમને બચાવી દેશે કોઈ નહીં બચાવી દે આ પરિસ્થિતિ આપણા ત્યાં ઊભી થાય ભારત સાચા અર્થમાં વિશ્વની એક મહાસત્તા બને એને 10-15 વર્ષ માટેની તપશ્ચર્યા જોઈશે એવું આ ત્રણેય નિષ્ણાતોનો મત છે મને લાગે છે નિષ્ણાતોએ જે કહી છે વાત તમારા સમજમાં પણ આવી હશે આટલા જટિલ વિષયને નિષ્ણાતોએ ખૂબ જ સરળ ભાષામાં તમારા માટે તમારી સમક્ષ મૂક્યો એ માટે કેદારભાઈ આપનો અમિતભાઈ આપનો કેતનભાઈ આપનો હૃદયપૂર્વકનો આભાર મળીશું દર્શક મિત્રો વળી પાછા એક નવા વિષય સાથે કાલે એક એવા વિષય સાથે મળવું છે કે જે કોવિડ કેટલા મોત કરે છે એનાથી તમે ગભરાવ છો એનાથી અનેક ઘણા માણસોને મારે છે તમારા ઘરમાં રહીને મારે છે એવા ટ્યુબરક્લોસિસ એક્સ્ટ્રા રેઝિસ્ટન્ટ ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી
અને ટીબીનાથી આગળની કક્ષાએ જે જાય છે એ રોગ, એની ચર્ચા નિષ્ણાત ડોક્ટરો સાથે કરવાના છે. કાલની ચર્ચા જોવાનું ન ભૂલશો, ખૂબ જ અગત્યની છે. આવજો, શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.